જય સ્વામિનારાયણ. શ્રી નરનારાયણ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. આજે આપણે આવ્યા છીએ મથુરા શ્રી સ્વામિનારાયણ મંદિર, નરનારાયણ દેવ દેશ તાવાનું. આજે આપણે મંદિરની મુલાકાત લઈશું અને જોઈશું કે અંદર શું શું સગવડ છે. મથુરા મંદિર નરનારાયણ દેવ કાલપુર મંદિરના તાબાનું છે. આ મંદિર બહુ જ જૂનું છે, જે લગભગ શ્રી કૃષ્ણ જન્મભૂમિના મંદિરથી 2.5 થી 3 કિલોમીટર અંદર સિટીમાં છે. આ તમે જોઈ શકો છો, એની ઓફિસ છે. સામે દેખાય તે મંદિર છે. આ ઉતારા છે. અહીંયા રહેવા અને જમવાની બંનેની સગવડ મંદિર તરફથી થઈ શકે છે. ઉતારા પણ સારા અને નવા છે, અને જમવાનું ભોજન પણ પ્રસાદી પણ અહીંયા મંદિર તરફથી રસોડું છે, જ્યાં મળી જાય છે. જો મથુરાની મુલાકાત લો તો જો તમારે નાઈટ રોકાવી હોય તો અહીંયા વ્યવસ્થિત થઈ જાય છે. આ નવા ઉતારા બનાયા છે, અહીંયા જૂના પણ છે, નવા સારા ઉતારા બન્યા છે. આ જોઈ શકો છો ઉતારા. આ એનું ગ્રાઉન્ડ છે. ઘણું મોટું મંદિર છે. સામે દેખાય તે મંદિર છે. આપણે અંદર જઈને પણ દર્શન કરીશું મંદિરમાં. હવે આપણે દર્શન કરીએ મંદિરમાં જઈને ભગવાનના. સ્વામિનારાયણ હરિ ચેનલ ને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને ઝડપી મળી રહે. અમે નરનારાયણ દેવ ગાદી ઉત્તર દેશ અને લક્ષ્મીનારાયણ દેવ ગાદી દક્ષિણ દેશ નું કવરેજ કરીએ છીએ. એના જ્યાં જ્યાં મંદિરો છે ત્યાં ત્યાં શું શું સગવડ મળે છે તેની માહિતી આપીએ છીએ, જેથી કરીને તમારે એ બાજુ જવું હોય તો તમને માહિતી અહીંયા મળી રહેશે. અમે આગળના વિડીયોમાં છપૈયા, કોટા, જયપુરની માહિતી આપેલી છે. તો જો વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો અમારી ચેનલ પર જઈને. હજુ પણ આવતા વિડીયોમાં મેં અયોધ્યા, પ્રયાગરાજ, વારાણસી મંદિરની માહિતી આપવાના છીએ, જેથી એ બાજુ આપણા હરિભક્તો જતા હોય તો એમને સગવડતા રહે, અને ક્યાં રોકાવું, કેવી રીતનું પ્લાનિંગ કરવું તેની માહિતી અમારી ચેનલ ઉપરથી મળી જશે. અને ત્યાં રોકાવાની સગવડ, જમવાની સગવડ કેવી છે તે પણ માહિતી અમે આપીશું. તો સબસ્ક્રાઇબ કરી દેજો અમારી આ સ્વામિનારાયણ હરિ ચેનલ, અને અમારા વિડીયો જોતા રહેજો. આગળ અમે કોટાનું મંદિર કેવું છે, રોકાવાની સગવડ છે કેવી, એની માહિતી આપી છે. જયપુરની પણ માહિતી આપી છે, જેથી કરીને બાય રોડ કોઈ છપૈયા જતું હોય બાય કાર તો એને હોલ્ડ કરવા માટે ક્યાં રોકાવું, કયા રસ્તે જવું
તો એને બી માહિતી મળી જશે અમારી ચેનલ પરથી આગળના વિડીયો જોશો તો. શ્રી રાધા કૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે. શ્રી ઘનશ્યામ મહારાજની જય. જો તમે બાય રોડ છપૈયા જાઓ બાય કાર, પોતાની કાર લઈને, તો છપૈયા જવા માટેના બે રોડ છે. એક વાયા કોટા, કાનપુર અને લખનઉ, અયોધ્યા અને છપૈયા. બીજો રોડ છે પાલી, બ્યાવર, જયપુર, આગ્રા, લખનઉ અને છપૈયા, અયોધ્યા અને છપૈયા. બંને રોડ 4 ટ્રેક છે. ક્યાંય રસ્તામાં કોઈ પ્રોબ્લેમ નથી. બંને રોડ સારા છે. તમે ગમે તે બાજુથી જાઓ તો ક્યાંય કોઈ પ્રોબ્લેમ નડે એવો નથી. પોતાની કાર લઈને આરામથી આપણે ડ્રાઈવ કરીને જઈ શકાય છે. જો વાયા જયપુર રોડ લઈએ તો આપણે જયપુર નાઇટ રોકાવી પડે. ત્યાં આપણા નરનાથ દેવ દેશનું મંદિર છે. જયપુરથી 25 કિલોમીટર પહેલા ડાબી બાજુ મંદિર આવે છે. અને વાયા તમે ઉદયપુર, કોટા, કાનપુર રોડ લો તો તમારે કોટા નાઇટ રોકાવું પડે. જે કોટા બી રોકાવાની સગવડ છે અને જયપુર પણ રોકાવાની સગવડ છે. તો પોતાની કાર લઈને જવામાં છપૈયા, વારાણસી, અલ્હાબાદ કોઈ પ્રોબ્લેમ નથી. વારાણસીમાં બી આપણું મંદિર છે વડતાલ દેશનું. પ્રયાગરાજમાં પણ કાલુપુરનું મંદિર છે, ત્યાં પણ રહેવા જમવાની સગવડ છે. અને વારાણસીમાં પણ રહેવા જમવાની સગવડ છે. અને છપૈયામાં તો આગળના મેં વિડીયોમાં બતાવેલું, ત્યાં પણ સરસ નવા ઉતારા બની ગયા છે. જયપુરમાં પણ નવું મંદિર, નવા ઉતારા છે. કોટામાં પણ નવું મંદિર, નવા ઉતારા છે. તો બંને રોડ સારા છે. તમે કોઈ બી રોડ ચૂઝ કરી શકો છો. છપૈયા જવા માટે પોતાની કાર લઈને જાઓ તો કોઈ પ્રોબ્લેમ નથી. અને રસ્તામાં બી રોડ બી સરસ છે. જો તમે વાયા જયપુર રોડ ચૂઝ કરો તો જયપુર પછી તમારે આગ્રા, મથુરા, વૃંદાવન અને ગોકુળ આ તમારે રસ્તામાં ઓન ધ વે આવે છે. મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિના દર્શન સરસ રીતે થઈ જાય છે. કોઈ ભીડ કંઈ ખાસ હોતી નથી. પ્લસ આપણું સ્વામિનારાયણ મંદિર છે. વૃંદાવનમાં પણ બાંકે બિહારીનું મોટું મંદિર છે. બહુ સરસ જગ્યા છે. અને ત્યાંથી પણ તમે અયોધ્યા થઈને છપૈયા જઈ શકો છો. જય સ્વામિનારાયણ.